જય માતાજી બધાને। તો આજે હું પાપડનું શાક બનાવવાની છું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખીશું, ભૂકા મરચાં અને તેજપત્તા, હિંગ નાખીશું થોડીક। ગેસ ધીમો જ રાખવાનો। આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। ચમચીથી હલાવી દઈશું કે મસાલા આપણા બળી ના જાય। તો સરસ રીતે આદુ મરચાંનો મસાલો શેકાવા દઈશું। હવે ડુંગળી નાખીશું। તો ડુંગળીનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી એને શેકાવા જ દેવાની। એકદમ લાલ કલર થઈ જાય પછી જ તે આપણે બધા મસાલાને એવું નાખવાનું। તો ધીમા ગેસ ઉપર શેકાવા દઈશું। અને આ શાક બહુ મસ્ત લાગે છે, તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। અને આ અડદના પાપડનું શાક બનાવવાનું છે। તો ડુંગળી શેકાઈ ગઈ છે, તો ટામેટાં પ્યુરી નાખી દઈશું। તો ચમચાથી હલાવી દઈશું, સરસ રીતે મિક્સ કરી દઈશું। પછી મસાલા નાખીશું બધા। ટામેટાં સરસ રીતે શેકાઈ ગયા છે, તો મરચું નાખીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। હળદર નાખીશું થોડીક, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો। હવે મિક્સ કરી દઈશું સરસ રીતે। બધા મસાલા શેકી જ નાખવાના। તો જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી મસાલા શેકાવા દેવાના। પછી ઢાંકણું ઢાંકી દઈશું અને ગેસ ધીમો કરી દેવાનો કે ધીમા તાપે સરસ રીતે મસાલા શેકાઈ જશે। તો તેલ આપણું ઉપર આવી ગયું છે સરસ રીતે। તો મસાલા સરસ રીતે બહુ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે દહીં નાખીશું। દહીં નાખવી જરૂરી જ છે, દહીં નાખવાથી એનો સ્વાદ બહુ સરસ લાગે છે। તો હવે પાણી નાખીશું। તો પાણી નાખી દીધું છે હવે। તો પાણી નાખીને હવે ઢાંકણું ઢાંકીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું। અને હવે આપણે પાપડ શેકી લઈશું। આ અડદના પાપડ છે, તો તવા ઉપર આવી રીતે શેકી નાખવાના। બધા પાપડ આવી રીતે શેકી નાખવાના। અને પાપડ હવે આપણા બધા શેકાઈ ગયા છે, તો નાના નાના ટુકડા કરી દઈશું। અને તમારા ઘરે કંઈ બી શાક ના હોય તો તમે આવી જ રીતે પાપડનું શાક બનાવી શકો છો। બહુ મસ્ત લાગે છે। તો સરસ રીતે આપણો શાક ઉકળી ગયું છે, ગ્રેવી। જ્યારે તમારે ખાવાનું હોય ત્યારે જ પાપડ નાખવાના। કે તમારે ખાવા બેસવાનું હોય તો તમે પાપડ નાખીને તરત ઉતારી દેવાનું। વધારે ઉકળવા નહીં દેવાનું, નકર એકદમ ઓગળી જાય પાપડ। 2 મિનિટ જેવું જ ઉકાળવાનું। એક મિક્સ કરી દેવાનું। તો સરસ રીતે પાપડનું શાક બની તૈયાર થઈ ગયું છે। તો આવી જ રીતે તમારા ઘેર તમે બનાવજો, બહુ મસ્ત લાગે છે। તમારા ઘરે કંઈ બી શાક ના હોય તો તમે આવું શાક બનાવી શકો છો। એકવાર તમે આવી જ રીતે જરૂરથી ટ્રાય કરજો। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને અમારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો।
ઉપર કોથમીર નાખી દઈશું અને પાપડનું શાક બની તૈયાર થઈ ગયું છે. જય માતાજી બધાને.